બહુ એટલે બહુ શરીર માટે ફાયદા વાળી વસ્તુ છે ને ભાઈ મધની માયખો છે ને એ આવે તો ભારી પણ બહુ ઉત્તમ ઉત્તમ હો હવે નાખી દીધી ભાજી વાસેથી માતાજી રામ રામ બધા નવા વિડીયોમાં સ્વાગત છે અત્યારે આપણે આવ્યા છીએ જંગલમાં અને આ ભાઈ ઉપર ચડે છે જો આખા જંગલની સારે મેર ફસાઈ ચૂક્યા છીએ પણ થમલાઈને જોઈને એટલે તમને ખબર પડી ગઈ છે કેમ જંગલમાં ફસાણા છીએ અમે આવ્યા છીએ આ વાંસેટી ગોતવા જો છે ને કાંઈ ઘટે નહીં આ વાંસેટીની ભાજી બનાવવાની છે આ જે વસ્તુ તમે મિત્રો જોવો છો ને આ એટલું કિંમતી છે ને કે એની વાત જવા ગયો આ બહુ મોંઘી મળે માર્કેટમાં મળવી મુશ્કેલ છે અને એકદમ આયુર્વેદિક છે ભાઈ એકદમ આયુર્વેદિક અને આ બહુ એટલે બહુ શરીર માટે ફાયદાવાળી વસ્તુ છે તો આ ગોતવા જ અમે આજ સ્પેશિયલ આવ્યા છીએ તો આ મારા હરેશભાઈ છે બહુ દૂર આવ્યો હું તો આની આજે આપણે ભાજી બનાવવાની છે રેસીપી લાવવાની છે અને આ શરીર માટે એટલી ફાયદાવાળી છે ને કે વાત જવાય કે ભાઈ લોહી માટે લોહી સુધારે એમ કહે છે જો ભાઈ પણ ગોતવી બહુ મુશ્કેલ છે આનાથી લોહી સારું બને અને બીજું ખાસ કે આનાથી ને ભાઈ અમુક એવા જે આપણા શરીરની અંદર તત્વો રહેલા હોય છે ને જે રોગનું ટૂંકમાં ઓલું કરે તો રોગવાળા જે તત્વો છે ને એને કાઢી નાખે આ બહુ મુશ્કેલ છે ગોતવી ભાઈ જો માંડ ગોતી છીએ હવે ઔષધિ કહેવાય ઔષધિ આ બહુ કિંમતી વસ્તુ છે આ માર્કેટમાં તમે લેવા જાઓ ને તો મળવી બહુ મુશ્કેલ છે આના ભાવ તો શું છે એ નહીં ખબર પણ કિલોની વાત કરીએ ને તો 500,000ની કિલો કદાચ હોઈ શકે પછી તમે જાણતા હોય જરા કમેન્ટમાં કહી દેજો ભાવતાલ કદાચ તમારે ક્યાંય મળતી હોય તો બાકી અમારે તો અહીંયા ગોતવા જ આવવી પડે ને ખાસ છે ને આ જંગલ ને પહાડ જે ઇલાકા હોય ને પહાડી ઇલાકા એમાં વધારે જોવા મળે છે તો આનું જે આપણે રેસીપી બનાવવાના છીએ ને તમને બતાવવાના છીએ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા ને તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો કંઈક છે ને વેલાની અંદર ફૂલડા હોય તો આ વેલા આખા તોડો આપણે ઉસકાવા પડે તો અહીંયા દેખાય આ રીતના ફૂલડા છે તો આ જ વાંસેટી છે આની અંદર છે ને ભાઈ મધની માયખો છે ને એ આવે તો રસાળ લેવા માટે સ્પેશિયલ 2 માયખું છે તો અહીંયા તો આ છેઠ આ 2 વાંસેટીના ફૂલડા છે મધ માયખ છે તો ભાઈ આની આ વસ્તુ એટલી ઓલી છે ને કે આમ જુઓ તમે બધી જ મધની માયખ હતી પહેલાં આ પણ કંઈક બટરફ્લાય જેવું છે પણ આની ઉપર રસી લેવા આવે ટૂંકમાં એટલે કેટલું આ ગુણકારી છે બહુ ગુણકારી આવે ભાઈ જો આ વાંસેટી ગોતવી એટલી હેલી ને જો તમે એકલું જંગલ છે બહુ મુશ્કેલ છે હું આવ્યો ભાઈ ખબર પડી કેટલી સીડી ભાઈ જો ગોતતા આમાં બધે ગોતવી પડે ભાઈ આ જો કાટાળી બોવડી છે આની અંદર વાંસેટી છે જો દેખાય મુશ્કેલ છે હા દેખાણી જો અહીંયા ફૂલ છે વાંસેટીના પણ આ ફૂલ ક્યાં છે કાટાળી બોવડીમાં જો આ બોવડી છે ભાઈ આ બહુ મુશ્કેલ છે વાંસેટીની ભાજી ખાવી આ બાજુ પણ જરા ફૂલ બહુ બધી મહેનત કર્યા પછી એટલી ભાજી ચડી કેટલી બધી તો મારું મન જાણે એટલી બધી લાવી હતી આ એટલી ભાજી લાવ્યો ને એ મારું મન જાણે ભાઈ વાંસેટી એમાં એવું છું આ ભાજી છે ને ભાઈ થોડોક લેટ થઈ ગયો હું આજથી 10 દિવસ 15 દિવસ પહેલા ને દુનિયાની ભાજી હતી ત્યાં અત્યારે તો હવે ખરી ગઈ કેમ કે બહુ જેમ વરસાદ થાય ને અને આ પાછા હોય ફૂલ જ તે એટલે ખરી જાય તરત આ ફૂલ જ છે જો તો ભાઈ ફાઇનલી આપણે અત્યારે એટલી ભાજી લાવ્યા છીએ અને આજ ભાજી બનાવવાની છે કા ટેસ્ટ મેં તો કારે નથી કર્યો ખાલી ટેસ્ટ થાય ને એટલી જ થાય કેમ કે આ કેટલી થઈ જાય એટલી થઈ જાય એટલી ચાલ્યું એટલી ભાજી હા તો ભાઈ થોડીક હવે રિપેરિંગ કરી નાખી અને તમે ટેસ્ટ કર્યા હતા બેન નહીં જો કેવું છે તો ચાલો ભાઈ હવે આને બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ ભાજી બનાવવાની વાંસેટીની ભાજી તો આ બહુ મોંઘી છે ઢેર કુટવડે મધવન ને બે કેટલા ગામમાં તારા ભાજી પણ બહુ ઉત્તમ હો એમ ભાજી તો માણસ જાણે એને ખબર હોય આ તો બહુ સારી ટૂંકમાં કહો ને પણ મહેનત બહુ કરી બાકી એમ ઘણી જગ્યાએ ગયો ત્યારે ભાજી જડી એટલી પણ મોડું થઈ ગયું ને એમાં લકડતા મળી જાય એ રીતનું છે ને હવે ધોવી પડશે જો પાણી નાખી દીધું છે ધોવા માટે અને ભાઈ આ ભાજી ખાસ તો છે ને દવામાં ને એમાં બહુ વપરાય એમ કહે છે પણ હવે ખરેખર જેને ખબર હોય ને એ જરાક મને કમેન્ટની અંદર કહેજો કે આ ભાજીનું ભાઈ શું મહત્વ છે ને
શેમાં વપરાય મોસ્ટ ઓફલી દવામાં ને એમ વપરાય એમ કે છે ભાજી. વાસેટીની ભાજી બનાવવાનું ચાલુ કરી દીધું ને વાસેટીને ભાજી થાય, ભજીયા થાય, દવામાં ઉપયોગ થાય, બહુ પૌષ્ટિક આહાર છે. પણ આપણે તો હાલ તો ભાઈ જો ભાજી બનાવવાની છે, મૂકી દીધી છે તપેલી. નાખવાનું શું શું છે આમાં? બસ નોર્મલ જ, બીજું કાંઈ નહીં ભાઈ. આ ભાજી બનાવવામાં સિમ્પલ છે. તેલ નાખી દીધું છે અસ્મિતા, તપેલી લીધી છે બળી ગયેલી. તમે કમેન્ટ તરત કે હા ભાઈ, કેમ કે તપેલી નાની જ જો એટલે કે તો બધું બળી જાય, તરત બળી જાય ભાઈ. હા એ રીતનું છે. તો જો તેલ નાખી દીધું છે ને હવે આપણે ભાજી નાખી દઈએ એટલે આગળ ભાજી કમ્પ્લીટ થઈ જાય. કેવી બને ની તમને બતાવી દો. જીરું ને વઘાણી નાખી દીધી છે ને હવે હે ને ભાજી નાખવાની છે આપણે. તો જો હવે નાખી દીધી ભાજી વાસેટીમાં. બે હવા મળી ગળી જાય તરત ટૂંકમાં. આને બહુ તેલ વધી ગયું એવું લાગ્યું આવવામાં. હે જો ભાઈ આ રીતની કંઈક આગળ આખી તપેલી છે ને આખી ઓલી થઈ જાય. આ રીતની કંઈક સાદી ને સિમ્પલ સિસ્ટમ છે ભાજી બનાવવાની. કાંઈ એટલે કાંઈ હોય નહીં આમાં. હા મસાલા તો હોય નહીં એમ છે. લસણ હોય પણ લસણ નથી નાખ્યું. સાદી સિમ્પલ બનાવવાની છે. લગભગ હોય કમેન્ટ કરી દેજો ને કદાચ લસણ નખાય કે આમાં હું નખાય એ તમે કમેન્ટ કરી દો. હાલો બાકી નાખી દીધું મીઠું ને હળદર, વઘાણી અને જીરું હતું ને બસ 4 વસ્તુ નાખી છે આમાં. કલર બદલવા માંડ્યો છે શું? હે કલર બદલવા માંડ્યો આ ભાજીનો. લીલી થઈ જાય. આ મેં પહેલી વાર બનાવું છું. હવે મને નથી ખબર આ કઈ રીતનું છે એમ, પણ કલર ચેન્જ થવા માંડ્યો આ ભાજીનો. જુઓ તમે ટેસ્ટ તો આવે ને, મહેનત બહુ કરી એટલે ટેસ્ટ છે ભાઈ. આ ભાજી છે ને બહુ ગળતી નથી એટલી બધી, એટલી વાસેટી ઓછી ગળે છે. જો મને એમાં તો હાવ થોડીક થઈ જાય, પણ હજી સડવા દઈએ પછી ખ્યાલ આવે આગળ. લગભગ નહીં હવે બહુ ગળે એવું લાગે. મરચું નાખી દીધું છે હવે લગભગ નહીં સડે. હવે ગળવાની એટલી ગળી ગઈ. અને અહીંયા જો લાઈવ રોટલી બનાવે કા છોકરા હાટ. બાકી અમારે તો રોટલા ભાઈ બાઢા જોઈએ, બાઢા એ રીતના. વાસેટીની ભાજી રેડી થઈ ગઈ. તમે જોયા જ હશે. અડધી કાયસરોટ જેટલી હતી આ એટલી બની. આ બધી નાખી દીધી આમાં બરાબર. મેં આ એટલી થઈ ગઈ, એટલી ગળી ગઈ. તો આ કાંઈક ભાજી છે. કેવી બની કમેન્ટમાં કહેજો ભાઈ. અને તપેલી મારી સાઈન કાઢી નાખી એટલે કે તમે હે ને કમેન્ટ કરશો તપેલી બદલાવો એમ. એટલે કમેન્ટ તમે ન કરો ને. પહેલાં મેં થાળીમાં લઈ લીધી પણ વાંધો નહીં. એ તપેલી સ્પેશિયલ છે ને ભાજી માટેની છે. બાકી એમાં કાંઈ બનાવતા નથી એમ એ રીતનું છે. સાથે ભાઈ છે ને ભાજી તો અમથી મેં ફોન કરી દીધો હતો કેમ કે થાય એમ નથી નહીં બરાબર. એટલે સાથે મસ્ત મજાનું બટેટા બનાવેલા છે. જો બટેટા છે એક નંબર બનાવેલા, રસાવાળા બટેકા. અને અહીંયા હવે તાવડી મૂકી દીધી છે. રોટલા ને રોટલીઓ બની જાય ને પહેલાં આપણે કરીએ હળે રોટલીનો લોટ બાંધીને મૂકી દીધો છે કુણીપમાં. કુણ આવી જાય એમ કે છે તો રોટલા ચાલુ કરી દીધા ભાઈ. રોટલા જ મેન આહાર છે શું? હા તો રોટલા મૂકી દીધા છે બનાવવા માટે. અને રોટલીઓ તો શું છે છોકરા માટે હોય અમારે. કેવલ છે ને કેવલ રોટલી સિવાય ન ખાય અમારે એમ છે. બાકી આ બધા તો ભાસળી નાખે ગમે એ. શું કેવું હે? મોજે મોજ. ભણવાનું કેવું ખાલે હે કઈ? હે ઠીક ભણવાનું આમ તો સારું છે પણ આજ રજા હતી એટલે નહોતા ગયા. બરાબર છે. બીજું કંઈ કેવું છે? હે બેવાળ કાંઈ ગોતવું છે તો કમેન્ટ કરાવીએ આપણે. હે શરમાઈ ગયો. વાસળીની ભાજી ટેસ્ટિંગ માટે સાથે બટેકા સાથે દૂધ, રોટલા, રોટલી. તો ચાલો ટેસ્ટિંગ કરી અને તમને લાઈવ ડેમો આપું. રોટલી પ્લસ વાસેટી મતલબ અલગ ટેસ્ટ છે. ભાજી તો આપણે મેથી છે, તાંદળિયા છે, ઘણી બધી ભાજી ડિફરન્ટ આવે. પણ વાસેટીની ભાજીનો ટેસ્ટ એ અલગ છે. એટલે કાંઈક અલગ જ ટેસ્ટ છે આનું. શું કેવું? ટેસ્ટિંગ કરો તો ખબર પડે તમને. કેવું લાગ્યું તને? મસ્ત બની એમ કે છે. ચાલો ભાઈ આવી જાઓ ને આજનો વિડીયો પણ આપણે હવે અહીંયા પૂરો કરીએ. કેવો વિડીયો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. આવજો. મહાદેવ મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા જજો.